ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી 3 થી 4 ઇંચ કે જેવો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। અરબી સમુદ્ર પણ સપ્ટેમ્બર માસમાં કદાચ સક્રિય થઈ શકે। 13મી સપ્ટેમ્બર પછી વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે। ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। જી હા, વાતાવરણને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદી માહોલની શક્યતા છે। હાલ સાર્વત્રિક વરસાદ માટે અનુકૂળ સિસ્ટમ સક્રિય નથી થઈ। 26 ઓગસ્ટ બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, જ્યારે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ પણ સર્જાઈ શકે છે। 23 થી લઈને 31 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધી શકે તેવી પણ વાત કરવામાં આવી છે। જો કે 23 તારીખથી લઈને 31 ઓગસ્ટ દરમિયાન એટલે કે છેલ્લા 7 થી 8 દિવસ સુધી જે વરસાદનું અનુમાન હતું તેમાંથી આજે 26 તારીખ થઈ ચૂકી છે। 26 તારીખ સુધીમાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો, પરંતુ આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે। વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હોવાની વાત કરતા અંબાલાલ પટેલ જોવા મળ્યા। 26 ઓગસ્ટ બાદ વરસાદથી પાકને રાહત મળવાની આશા સાથે જ હવામાનમાં ફરી પલટો આવવાની શક્યતા। 26 ઓગસ્ટે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે। આ પ્રકારની આગાહી કરતા અંબાલાલ પટેલ જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ખેડૂતો માટે સારા સમાચાર કરતા એક સારી આગાહી કરી છે, અને ખેડૂતોમાં એક આનંદ જોવા મળી રહ્યો છે કે અંબાલાલ પટેલની આગાહી એ સાચી પડતી હોય છે। અને ફરીવાર અંબાલાલ પટેલે જે 31 ઓગસ્ટ સુધી વાત કરી છે કે 31 ઓગસ્ટ સુધીમાં સાર્વત્રિક રીતે વરસાદ પડે તો જે પાક નિષ્ફળ જવાને આરે છે એને નવજીવન મળી જાય। જે પાક છે એ બગડે નહીં, નિષ્ફળ ન જાય, અને એ પાક જે છે તે સારો થાય તે પ્રકારનો વરસાદ આવવાની પૂરેપૂરી સંભાવનાની આગાહી કરતા અંબાલાલ પટેલ હાલ જોવા મળી રહ્યા છે। હમણાં વરસાદ નથી। 26 તારીખ આસપાસ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, અને લગભગ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। હાલમાં દક્ષિણ બંગાળ ઉપસાગરનો ભેજ પેસિફિક મહાસાગરમાં ખેંચાઈ જાય છે કેટલીક સિસ્ટમોના કારણે, પરંતુ હવે તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી 3 ઇંચ કે તેની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી 3 થી 4 ઇંચ કે જેવો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 3 ઇંચ 4 ઇંચ જેવો કંઈ વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। જો કે તે ભાગમાં વરસાદ થવાની આ માત્ર આગાહી છે, તે તો વખત કહી શકશે, પરંતુ માત્ર અત્યારે હાલ અનુમાન છે। વરસાદ થાય અથવા તો ન થાય તે કહેવું અત્યારે અઘરું છે, કારણ કે અલ નીનોની અસર થાય તો હરકત આવી શકે, અથવા બંગાળ ઉપસાગરનો ભેજ ત્યાં પહોંચે છે કે નહીં તે જોવાનું રહ્યું। અરબી સમુદ્ર પણ સપ્ટેમ્બર માસમાં કદાચ સક્રિય થઈ શકે, એટલે હમણાં વરસાદની ગતિવિધિ તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં અને ત્યારબાદ 12 સપ્ટેમ્બરમાં પણ દરિયામાં ભારે પવન ફૂંકાય, અને 12 સપ્ટેમ્બર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ 3 થી 10 સપ્ટેમ્બર અને લગભગ 12 સપ્ટેમ્બર આસપાસ જે વરસાદ થશે તેનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી। 13મી સપ્ટેમ્બર પછી વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે, એટલે ખેડૂત ભાઈઓએ
વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.